નમસ્કાર મિત્રો, ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રેસ્ટોની હોસ્પિટલ દ્વારા યુનિક કાર્યક્રમનું આયોજન કર્યું. હોસ્પિટલે યોગ કરવા માટે ઘૂંટણની સર્જરી કરાવનારા 150 લોકોને ભેગા કર્યા. છેલ્લા 42 વર્ષથી પ્રત્યારોપણ વિનાની ઘૂંટણની રેસ્ટોરેશન સર્જરીના પ્રણેતા રેસ્ટોની હોસ્પિટલે 23 જૂને રવિવારે આંતરરાષ્ટ્રીય હોસ્પિટલનો મેનેજિંગ ડિરેક્ટર હે મોજા છું. છેલ્લા 42 વર્ષથી રેસ્ટોની હોસ્પિટલ એ ઘૂંટણના દુખાવા માટે, ઘસારા માટે જે સર્જરી કરે છે એ ટોટલ નેચરલ છે. એટલે યોગ દિવસ માટે અમે અમારા જે 20 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં, 2 વર્ષ પહેલાં જેટલા પેશન્ટો છે ગુજરાતભરમાંથી, નાના ગામડામાંથી બધાને ઇન્વાઇટ કર્યા. બધાના પ્રેમથી બધા આવ્યા અને બધા નીચે બેસીને વજ્રાસનથી લઈને બધા જ આસનો કરે છે. તો અમને બહુ જ આનંદ છે કે એ બધા જ પેશન્ટો 83 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના બધા અહીંયા છે, એ બધા જ આસનો કરી શકે છે. અને રિવરફ્રન્ટ જેવું જાહેર સ્થળ છે, એ જાહેર સ્થળમાં પણ અમને બહુ જ આનંદ થાય છે. અહીંયા અત્યારે 150 જેટલા દર્દીઓ ઓલ ઓવર ગુજરાતથી 40 વર્ષથી લઈ 83 વર્ષ સુધીના બધા દર્દીઓ અહીંયા એક સાથે છે. અને બધા ગામડામાંથી આવ્યા છે, મોટા સિટીમાંથી પણ આવ્યા છે, સુરત, ભાવનગર, બધેથી ખાલી આ યોગ દિવસની ઉજવણી માટે આવ્યા છે. તો આ ટ્રુ સેન્સમાં યોગ દિવસ એ લોકો ઉજવી રહ્યા છે. જે અમારી જે રેસ્ટોની સર્જરી છે એના પછી જો એ નીચે બેસવાનું ચાલુ રાખે, અમારી સર્જરીમાં અમે દરેક પેશન્ટને કહીએ છીએ કે તમે નીચે બેસો, જો વજ્રાસનમાં પણ બેસો ઓપરેશન પછી, તો તમારી મુવમેન્ટ રહેશે અને તો તમે આ જીવન તમે કરી શકશો. જે 80 વર્ષે વજ્રાસનમાં બેસી શકે છે, દરેક ઉંમરમાં દરેક વ્યક્તિ બેસી શકે. મને 14 વર્ષની ઉંમરમાં બોન કેન્સર થયું હતું, એટલે એના લીધે મારે એક પગ કપાવવો પડ્યો હતો. અને એના લીધે એક પગના લીધે મારે ડાબા પગ ઉપર ટીચણ બદલાવવાનું વાત થઈ. પછી 2-3 ડૉક્ટરોનો બતાવવા ગઈ તો એમણે કીધું કે તમારે ટીચણ બદલાવવું પડશે. પણ પછી શરદ સરનું હેમસરની વાત જાણવા મળી, ડૉક્ટરની. તો હું ત્યાં ગઈને ડૉક્ટરે મને બહુ સરસ રીતે સમજાવ્યું કે તમારી જે ટીચણ જે છે એને બદલવાની જરૂર નથી, જે છે એનું એ જ રીતે ઓરિજિનલ રીતે તમારે થઈ જશે. મારો અંદર બધું જ, મતલબ પગમાં મારો કોઈ એવો ડુપ્લિકેટ પાર્ટ નથી નાખેલો, ઓરિજિનલ પાર્ટ છે. એના લીધે હું અત્યારે બધું કામ કરી શકું છું અને